તો નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનો આજના એક ફરીથી નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે રાજભા ગઢવી વિશે કે રાજભા ગઢવીના પિતાજી જે છે આલસુરભાઈ તેનું જે અવસાન થયું છે અને અવસાન પહેલાંના જે હોસ્પિટલના વિડીયો છે એ આપણી સામે આવ્યા છે અને રાજભા ગઢવીએ ઓફિશિયલ ચેનલ ઉપર એનો અપલોડ કરેલા છે। તો એ વિડીયો હું તમને બતાવવાનું છે ને રાજભા ગઢવી એના સ્વર્ગસ્થ પિતા માટે જે કવિતા લખી છે યાર કવિતા સાંભળી અને તમને પણ ખરેખર આંખમાં આંસુ આવી જશે। તો આખી કવિતા સાંભળશો અને આપણે આખી કવિતા આ વિડીયોમાં તમને જે રાજભા ગઢવીએ લખી છે એ બતાવવાના છે। તો આવો જોઈએ રાજભા ગઢવીની એના પિતા માટેની કવિતા। હજી હું બાપ બેઠો છું, હજી તો આપો બેઠો તું ઉપાધિ હોય તારી ના હોય ઉપાધિ કોઈ તું કરી માં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું। હે જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું। અને હવે સમજ્યો તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ એટલે તારા સંતાપ દુઃખ જગતના સંતાપ એ બધા હું ખંભે લઈ ગયા। તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દો હાથ સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું। હા બેઠો સાત સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું। અને જગતના લોઢથી લડવા તને ઘણસીણ થી ઘડવા હા જગતના લોઢથી લડવા તને ઘણસીણ થી ઘડવા એટલે ઘણસીણ ની તું ઘડી ઘડી તૈયાર કર્યો। અને હવે જો કરું ચેતન હું જળમાં હજી હું બાપ બેઠો છું। કરું સોચન હું જળમાં હજી હું બાપ બેઠો છું। તો મિત્રો તમે જોયું છે કે બાપા એટલા બીમાર હોવા છતાં પણ રાજભાના ગઢવીના જે એને કવિતા લખેલી છે કવિતા જે બોલે છે એમાં હામાં હા હોકારામાં હોકારો આપે છે। તો ભાઈ ખરેખર રાજભા ગઢવીના પિતાને પણ ધન્યવાદ દેવો પડે કે આટલી ઉંમર હોવા છતાં અને દવાખાનામાં હોવા છતાં તે રાજભા ગઢવીને માથે હાથ રાખી અને રડી પડે છે અને એને આશીર્વાદ આપે છે। તો આવા બાકીનો વિડીયો છે આગળ આપણે એ પણ જોઈએ। તો રાજભા ગઢવી માટે અને એના પિતા માટે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। જગતના લોઢથી લડવા તને ઘણસીણ થી ઘડવા હા જગતના લોઢથી લડવા તને ઘણસીણ થી ઘડવા એટલે ઘણસીણ ની તું ઘડી ઘડી તૈયાર કર્યો। અને હવે જો કરું ચેતન હું જળમાં હજી હું બાપ બેઠો છું। કરું સોચન હું જળમાં હજી હું બાપ બેઠો છું। ઉપાધિ કોઈ તું કરી માં હજી હું બાપ બેઠો છું।